હેલો ફ્રેન્ડ્સ, આજે તમારી સાથે શેર કરીશ સવારના નાસ્તામાં લઈ શકો એવા હેલ્ધી અને ટેસ્ટી એવા વેજીટેબલ પૌવા જે ફટાફટ બની જાય છે. અને આ પૌવાને મેં ઘણા વેજીટેબલ સાથે બનાવ્યા છે, તો સ્વાદમાં પણ જબરજસ્ત છે. તો ચાલો બનાવીએ વેજીટેબલ પૌવા. તો અહીં મેં સૌપ્રથમ એક પેનમાં 2 ચમચા જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં 3 ચમચી જેટલા સિંગદાણા લીધા છે અને તેને તેલમાં સારી રીતે ફ્રાય કરી લેશું. એમાં તમે કાજુ અને કિસમિસ પણ એડ કરી શકો છો. એને પણ આ જ રીતે ફ્રાય કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે સિંગદાણા સરસ તરાઈ ગયા છે. હવે એને એક ડીશમાં ટ્રાન્સફર કરી લેશું. અને એ જ તેલમાં અહીં મેં 2 તીખા લીલા મરચાં લીધા છે. એને પણ થોડા ફ્રાય કરી અને કાઢી લઈશું. એ જ તેલનો આપણે ઉપયોગ કરીશું વઘાર માટે. હવે એમાં અડધી ચમચી જેવી રાઈ એડ કરશું. રાઈ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરી લઈશું. હવે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી લઈશું અને એક તમાલપત્ર અને એક લાલ સૂકું મરચું એડ કરી દઈશું. સાથે જ 7 થી 8 મીઠા લીમડાના પાન પણ એમાં જ એડ કરી દઈશું. 1 ચમચો જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી છે એ એડ કરી દઈશું અને 1 મિનિટ એને સારી રીતે સાતળી લઈશું. ડુંગળી ચડી જાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. ડુંગળી સતરાઈ ગઈ છે. હવે એમાં કટ કરેલા ગાજરને એડ કરશું અને એ જ સાથે એમાં બીટ પણ એડ કરશું. ગાજર અને બીટનું પ્રમાણ તમે તમારી ઈચ્છા મુજબ વધારે ઓછું લઈ શકો છો. અહીં મેં બેયનું પ્રમાણ 1 ચમચો જેટલું લીધું છે. એને સારી રીતે મિક્સ કરી અને થોડીવાર ચડવા દેશું. અહીં મેં 2 ચમચા જેટલા લીલા વટાણાને પારબોલ કરી અને એમાં એડ કર્યા છે. જો વટાણા કાચા હોય તો તમે બીટ અને ગાજરની સાથે જ એને કૂક કરી લેવાના છે. એને સારી રીતે મિક્સ કરી લેશું. બધી વસ્તુ સારી રીતે ચડી જાય એટલે 1 ચમચી જેટલું કેપ્સિકમ અને હાફ ટમેટું કટ કરી અને એમાં એડ કરી લઈશું. એ જ સાથે અડધી ચમચી જેટલું ખમણેલું આદું પણ એમાં જ એડ કરી દઈશું અને સારી રીતે બધી વસ્તુને એકવાર મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને હાફ ચમચી જેટલું હળદર પાવડર છે એ એડ કરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં મેં 2 કપ જેટલા પૌવાને ધોઈને 10 મિનિટ માટે રેસ્ટ આપી દીધા છે અને પછી એમાં આપણે એડ કરવાના છે, જેથી પૌવા સરસ કોરા કોરા થશે અને છૂટા છૂટા બનશે. હાફ ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને આ રીતે ઉપર નીચે કરીને હળવા હાથે મિક્સ કરવાના છે. મિક્સ કરવાની ઉતાવળ ન કરવી, નહીંતર પૌવા છૂટા નહીં બને અને પૌવા ભાંગી જશે. હળવા હાથે આ રીતે સાઈડમાંથી પૌવા લઈ અને મિક્સ કરવાના રહેશે, જેથી પૌવા ભાંગે નહીં. ઉપરથી થોડું પાણી આપણે એડ કરીશું, જેથી પૌવા ખાતી વખતે ગળામાં આપણે ખૂંચે નહીં. અને એકવાર મિક્સ કરી લઈશું. ગેસ ઓફ કરી દઈશું અને અડધા લીંબુનો રસ એમાં એડ કરી દઈશું અને સાથે જ લીલા ધાણા એડ કરી અને એકવાર ફરી હળવા હાથે મિક્સ કરી લઈશું. તો પૌવા બનીને રેડી છે. હવે આપણે એને સર્વિંગ ડીશમાં લઈએ અને ઉપરથી જે આપણે માંડવીના બી તરેલા હતા એ એડ કરીએ. થોડીક ઝીણી સેવ એડ કરીશું, જેથી ખાવામાં મસ્ત લાગે અને ઉપરથી લીલા ધાણા અને દાડમના દાણા એડ કરીશું અને સાથે લીલું મરચું પણ સર્વ કરીશું. તો આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર કહેજો.